Hello students, hi. Let us start our fifth chapter through video. Our fifth chapter's cloud security and compliance. મતલબ કે આપણા ક્લાઉડમાં હાઉ વિલ ગીવ ધ સિક્યુરિટી, કઈ ટેકનોલોજી યુઝ કરો, કેવી રીતે સિક્યુરિટી પ્રોવાઈડ કરો એ, અને સાથે સાથે હાઉ યુ કેન ઓબે દેટ રૂલ્સ. મતલબ કે કઈ ફીડબેક આવે, કઈ એરર જનરેટેડ, તમે એનું સામેથી કેવી રીતે રિસ્પોન્સ આપો છો, દેટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પ્લાયન્સ. ધ ફર્સ્ટ ટોપિક છે સિક્યુરિટી ઇન ધ ક્લાઉડ એન્ડ ઇટ્સ ચેલેન્જીસ. ક્લાઉડ સિક્યુરિટી કોને કહો કે જ્યાં તમારી ક્લાઉડમાં કોઈ સિક્યુરિટી તમારે આપવાની હોય, તમારે કંઈ પ્રોટેક્શન્સ કરવાનું હોય, કોઈ થેફ્ટ થ્રુ મતલબ કોઈ ડેટા આપણો લોસ કરે, કોઈ મિસયુઝ થઈ જાય, કોઈ લીકેજ થાય આપણો ડેટા, મતલબ કોઈ આપણો મિસઇન્ટરપ્રેટ કરી નાખે, તો કઈ બી રીતેથી આપણો ડેટા છે એ પ્રોટેક્ટ કરવાનું હોય છે. તો પ્રોટેક્શન્સ તમે આપણા ક્લાઉડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ કરી શકો છો, આપણી એપ્લિકેશન્સને પણ તમે કરી શકો છો. કોના થ્રુ આપણે એપ્લિકેશન્સને કરી શકીએ? થ્રુ એઝ અ SaaS, એટલે કે સોફ્ટવેર એઝ અ સર્વિસ મોડેલ. એના થ્રુ પણ આપણે સિક્યુરિટી છે એ પ્રોવાઈડ કરી શકીએ છીએ. એટલે કે આપણી એપ્લિકેશન્સમાં આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હોય એવી રીતે એમાં બધી જગ્યાએ આપણે સિક્યુરિટી પ્રોવાઈડ કરવાની હોય છે. હાઉ ટુ મેનેજ સિક્યુરિટી ઇન ધ ક્લાઉડ. ઘણી બધી મેથડ્સ હોય છે આપણા ડેટાને પ્રોટેક્ટ કરવા માટે. આપણે સિમ્પલ આપણા કમ્પ્યુટરમાં બી પ્રોટેક્ટ કરવું હોય તો વિલ ગીવ સમ પાસવર્ડ, કોઈ ઓથેન્ટિકેશન્સ જેવું આપીએ, અથવા તો કંઈ નેટવર્ક હોય, લેન્ડ કનેક્શન્સ હોય તો આપણે ફાયરવોલ આપીએ. તો સેમ વસ્તુ ફાયરવોલ છે એ આપણા ક્લાઉડ આર્કિટેક્ચરમાં પણ સપોર્ટ કરે છે. તમારા એન્ડ યુઝર સાથે અથવા તો એની પ્રિમાઇસીસમાં હોય ત્યાં આપણે ફાયરવોલ પણ યુઝ કરી શકીએ છીએ. બીજી કોઈ એક્સેસ કંટ્રોલ આપો, જેમ કે આપણે એક્સેસ કંટ્રોલ આપીએ કે આટલા જ યુઝરને એક્સેસ કરી શકીએ, તો તમે કોઈ બી રીતેથી આપી શકો, રાઈટ. એટલે કોઈ સ્કેનિંગ કાર્ડ થ્રુ કે કોઈ થંબ રૂલ કે કોઈ ઇમ્પ્રેશન્સથી કે કઈ બી રીતેથી આપણે એક્સેસ આપી શકીએ છીએ આપણા ડોક્યુમેન્ટ્સ કે કોઈ ડેટાબેઝને એક્સેસ કરવા માટે, રાઈટ. કારણ કે આપણો ડેટા કોઈ બહારના વ્યક્તિ ચોરી ન જાય એના માટે આપણે આપણા ક્લાઉડ્સનો ડેટા સ્ટોર કરીને રાખવાનો છે, સિક્યોર કરીને રાખવાનો છે. બેનિફિટ્સ ઓફ ક્લાઉડ સિક્યુરિટી સિસ્ટમ. બેનિફિટ્સ શું? તો કે ભાઈ આપણા બિઝનેસને ડેન્જર ઝોનમાં મુકાઈ જાય જો આપણો ડેટા લોસ થાય તો. ઇન્ટરનલ થ્રેટ્સ પણ હોઈ શકે. થ્રેટ્સ મતલબ કે કંઈ પણ રીતેથી એટેક થઈ શકે, તો એના થ્રુ આપણે ડેટા લોસ પણ થવાની શક્યતાઓ, તો એ પણ આપણે પ્રિવેન્ટ કરવાનું, ન થાય ડેટા લોસ એ પણ આપણે જાણ રહેવાની. અત્યારે આપણે જોઈએ તો લેટેસ્ટ માલવેર પણ હોઈ શકે, રેન્સમવેર હોય છે. આપણને બધાને ખબર છે કે મેલિશિયસ સોફ્ટવેર આપણે કંઈક ડાઉનલોડ કરીએ, મતલબ કે કંઈ બી મેલ કે મેસેજ કેવા આવ્યા હોય તો આપણે ડાઉનલોડ કરી લઈને એને રીડ કરીએ તો પણ એટેક્સ આપણા કમ્પ્યુટર લેપટોપમાં થઈ જાય છે. રેન્સમવેર પણ એ જ વસ્તુ છે કે કોઈ આપણને ફાઇનાન્શિયલી આપણી પાસે માગે કે કોઈ તમારો ડેટા પાછો લેવા માટે, તો એ પણ વસ્તુ હોય છે. એટલે માલવેર પણ થાય, રેન્સમવેર થ્રુ પણ આપણા એટેક થઈ શકે. બધી જ રીતે આપણો ડેટા છે એ લોસ થવાની શક્યતાઓ ખરા. તો એના માટે આપણે ખાસ જોવું પડે કે આપણે આ બધા માટે પ્રોટેક્શન્સ લાવવું જરૂરી છે, રાઈટ. ઓકે. બીજી વસ્તુ આપણે સમજવાની કે ટાઈપ ઓફ સિક્યુરિટી કંટ્રોલ્સ. 3 ટાઈપની સિક્યુરિટી કંટ્રોલ્સ છે: ફિઝિકલ કંટ્રોલ્સ, ટેકનિકલ કંટ્રોલ્સ, એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ્સ. તેની અંદર કંટ્રોલ ફંક્શન્સમાં જોઈએ કે પ્રિવેન્ટિવ, તમે કેવી રીતે એને પ્રોટેક્ટ કરી શકો. ઓકે, ચલો. આવી ગયો, એટેક થઈ ગયો, આપણો ડેટા લોસ થઈ ગયો, તો તમે થાય છે ત્યારે તમે એને કેવી રીતે ડિટેક્ટ કરી શકો, દેટ ઇઝ નોન એઝ અ ડિટેક્ટિવ. તમે ડિટેક્ટ કરવાનો કે ભાઈ કેવી રીતે થાય એ બધી વસ્તુ ડિટેક્ટિવમાં આવશે. અને ઓકે થઈ ગયો પછી તમે એને કેવી રીતે સુધારા કરો, દેટ ઇઝ નોન એઝ અ કરેક્ટિવ. પ્રિવેન્ટિવમાં આપણે પહેલેથી સિક્યોર પ્રોવાઈડ કરી દઈએ છીએ, રાઈટ. પછી તમે શોધો છો કે ભાઈ થાય છે, નથી થતો, એવું બધું કરીએ. અને થઈ ગયો તો પછી તમે એના શું સ્ટેપ્સ લો છો, દેટ ઇઝ નોન એઝ અ કરેક્ટિવ. ઓકે. ફિઝિકલ કંટ્રોલ્સની અંદર પ્રિવેન્ટિવમાં જોઈએ તો આપણે ફિઝિકલ કોઈ હોય તો ફેન્સીસ લગાવી દે, એટલે કેમ બોર્ડર બધા બાંધી દે દિવાલના, કે પછી ઓલા પોકર મૂકી દે, કે પછી કોઈ એલા ગ્લાસ દિવાલની ઉપર ઓલા ગ્લાસ મૂકી દે. ગ્લાસ મતલબ ઓલા કાચ
કાચના ટુકડા ભરાવી દે, એટલે કે એ ટાઈપની પણ ફેન્સીસ મૂકી શકો. કોઈ ગેટ્સ એવા લોક કરેલા હોય એવા પણ મૂકી શકો, કોઈ ડિજિટલ લોક મૂકી શકો. ડિટેક્ટિવમાં તમે શું કહો, સીસીટીવી મૂકી દો. રિમોટ પ્લેસમાં પણ તમે ચેક કરી શકો કે ભાઈ કોઈ આવે છે નથી આવતું. કોઈ હિડન કેમેરાસ પણ તમે મૂકી શકો છો. એ બધી વસ્તુ ડિટેક્ટિવની અંદર આવશે. આ બધી વસ્તુ કોના અંદર આવશે? ફિઝિકલ કંટ્રોલ્સની અંદર. પછી આવે છે કરેક્ટિવમાં, કે કોઈ માનો કે સીસીટીવી કેમેરા કે કોઈ ફેન્સીસ કે કંઈ ડેમેજ થઈ ગયા હોય તો એને રિપેર કરાવો. કોઈના કાર્ડ ડેમેજ થઈ ગયા હોય, સ્ક્રેચ પ્રોપરલી ન થતું હોય તો એને રીઇશ્યુ કરો. એ બધી વસ્તુ કરેક્ટિવની અંદર આવશે. પછી આવે છે ટેકનિકલ કંટ્રોલ્સ. તો આપણે પહેલી વસ્તુ કે આપણા પીસીમાં પણ આપણે ફાયરવોલ મૂકતા હોય છે કે ભાઈ પ્રોટેક્શન્સ કરવા માટે. આઈપીએસ મૂકીએ, દેટ ઇઝ અ ઇન્ટ્રુઝન્સ પ્રિવેન્શન સિસ્ટમ. કે આઈપીએસ હોય શું કે નેટવર્ક હોય અથવા તો હાર્ડવેર ડિવાઇસમાં આપણે કોન્સ્ટન્ટ ચેકિંગ કરતા રહે કે કોઈ બ્લોક થાય અથવા તો રિપોર્ટિંગ થાય, કોઈ અણબનાવ બનતા હોય, એવા બધા આઈપીએસ થ્રુ આપણે ચેક કરાવી શકીએ. MFA, દેટ ઇઝ અ મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન્સ. જેમ કેમ કોઈ જગ્યાએ થંબ પ્રિન્ટ લે, કોઈ પેટર્ન હોય, આપણા ફોનમાં પણ પેટર્ન મૂકીએ, લોક મૂકીએ, થંબ પ્રિન્ટ હોય, મોબાઈલમાં OTP માગીએ કે પાસવર્ડ માગીએ, વોટ એવર, એ બધી કેની અંદર આવશે? મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન્સની અંદર. એન્ટીવાયરસ, એ બધાને ખ્યાલ જ છે, રાઈટ? ઓકે, એ બધી વસ્તુ ટેકનિકલ કંટ્રોલ્સની અંદર આવશે. પછી આવે છે ડિટેક્ટિવ. ડિટેક્ટિવની અંદર પહેલું આવે છે IDS. IDS મતલબ કે ઇન્ટ્રુઝન્સ ડિટેક્શન સિસ્ટમ. એ શું હોય કે કોઈ ડિવાઇસ અથવા તો સોફ્ટવેર એપ્લિકેશન, મતલબ કે કોઈ એપ્લિકેશન્સ એવી હોય કે કોન્સ્ટન્ટ મોનિટર કરે આપણા નેટવર્કને અથવા તો આપણું જે સિસ્ટમ હોય, કમ્પ્યુટર હોય, કે કોઈ અણબનાવ બનતા હોય કે કોઈ કાંઈ વસ્તુ થતી હોય, એ કોન્સ્ટન્ટ એના ઉપર મોનિટરિંગ થશે. દેટ ઇઝ નોન એઝ એ ઇન્ટ્રુઝન્સ ડિટેક્શન સિસ્ટમ. એટલે કોઈ આપણી પોલિસી નક્કી કરી હોય અને એને કોઈ એગ્રી પ્રમાણે ન કરતા હોય, પ્રોપર ફોર્મમાં ન થતું હોય, તે બધી વસ્તુ IDSની અંદર આવે. પછી આવે છે હનીપોટ્સ. હનીપોટ શું છે કે આપણા એન્વાયરમેન્ટને કંટ્રોલ કરે, કે ભાઈ એટેકર્સ પોતાનું કંઈ શો કરે કે કોઈ કંઈ એવી ટાઈપનું સાયબર એટેક થતું હોય તો એને ડિટેક્ટ કરીને રાખે. એને કેવી રીતે કરે કે આપણો ડેટા કોઈ અનઓથરાઇઝ પર્સન કોઈ લઈ ન લે, એ બધી કોન્સ્ટન્ટ વસ્તુ મોનિટરિંગ કરે. દેટ ઇઝ નોન એઝ ધ હનીપોટ્સ. પછી આવે છે કરેક્ટિવની અંદર વનરેબિલિટી પેચિંગ. વનરેબિલિટી પેચિંગ એટલે કે કોઈ સિક્યુરિટી પેચીસ આપીએ કે આપણા ફંક્શનાલિટી, આપણા કમ્પ્યુટરમાં કોઈ સર્વિસીસ એને અથવા તો કોઈ રિમૂવ કરવું હોય આપણી સિસ્ટમની અંદર, સર્વિસીસની અંદર, એ બધી વસ્તુ વનરેબિલિટી પેચિંગ. આપણા સિસ્ટમને રિબૂટ પણ કરાવી શકો, ક્વારન્ટાઇન વાયરસ પણ કરાવી શકો. મતલબ કે વાયરસને કંઈ અપલોડ કરવાનું હોય, મતલબ કે તમે રિન્યૂ કરો, બધી વસ્તુ કરેક્ટિવ મેથડ્સની અંદર. કોઈ પર લાઇસન્સ પૂરું થઈ ગયું હોય તો બધી વસ્તુ કરેક્ટિવની અંદર આવશે. પછી આવે છે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ. એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલની અંદર હાયરિંગ એન્ડ ટર્મિનેશન્સ પોલિસી. મતલબ કે એઝ અ એડમિન લેવલમાં એ લોકો શું કરે કે પોલિસી જનરેટ કરે કે ભાઈ આ વસ્તુ જ પ્રોપરલી થવી જોઈએ, આ ન થવી જોઈએ. દે આર મેકિંગ સમ ટર્ન રૂલ્સ, રાઈટ? સેપરેશન્સ ઓફ ડ્યુટીઝ એન્ડ ડેટા ક્લાસિફિકેશન્સ. મતલબ કે ઘણી જગ્યાએ કેવું હોય કે આ એરિયા આટલા જ વ્યક્તિઓને યુઝ કરવા મળે, આ વ્યક્તિને યુઝ ન કરવા મળે, મતલબ એવી રીતે કંઈક સેપરેશન્સ કરી નાખે. ડિટેક્ટિવની અંદર રિવ્યૂ એક્સેસ રાઇટ્સ, કે ભાઈ કેટલા રાઇટ્સ આપવા, કોને રિવ્યૂઝ આપવા, એ બધી વસ્તુ એની અંદર આવશે. એની અંદર કોન્સ્ટન્ટ મોનિટરિંગ થતું હોય તો એ કોન્સ્ટન્ટ ચેક કરે. કોઈ ઓડિટ બનાવ્યું હોય કે અનઓથરાઇઝ પર્સન કોઈ ચેન્જ નથી કર્યું ને, અનઓથરાઇઝ પર્સન કોઈ જગ્યાએ નથી ગયા, એક્સેસ નથી કર્યું, એ બધી વસ્તુ ડિટેક્ટિવની અંદર આવશે. મતલબ કોન્સ્ટન્ટ મોનિટરિંગ થતું હોય. પછી કરેક્ટિવની અંદર આવશે ઇમ્પ્લિમેન્ટ અ બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન. કે બિઝનેસ જે ઓર્ગેનાઇઝેશન્સ હોય એ લોકો પ્લાન કરતા રહે કે ભાઈ આ ડ્યુરેશન્સમાં આવું કંઈ થયું હોય, અણબનાવ કંઈ થયો હોય તો એ લોકો ન્યૂ રૂલ્સ બનાવે, ન્યૂ પોલિસી બનાવે, રાઈટ? પછી બીજી વસ્તુ કે ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન થઈ ગયું છે તો એનું સામે રિસ્પોન્સ કેવી રીતે આપવો.
રાઈટ. એ કોઈ બનાવ થયો હોય, કોઈ એટેક થયું હોય, તો હવે નેક્સ્ટ સ્ટેપ કે લોકો કેવી રીતે ઇમ્પ્રૂવ કરે કે બીજી વાર એ વસ્તુ ન થવી જોઈએ, રાઈટ. સો આ બધી વસ્તુ હતી ટાઈપ ઓફ સિક્યુરિટી કંટ્રોલ્સની અંદર રાઈટ. નેક્સ્ટ છે 4 ટાઈપ ઓફ ક્લાઉડ સિક્યુરિટી કંટ્રોલ. 4 ટાઈપના સિક્યુરિટી કંટ્રોલ્સ છે. તો એની અંદર આપણે પહેલું જોઈએ ડિટરન્ટ કંટ્રોલ્સ. ડિટરન્ટ કંટ્રોલ્સ મતલબ તમે એવું પણ કહી શકો કે કોઈ આપણને ઓપોઝ કરે, દેટ ઇઝ નોન એઝ અ ડિટરન્ટ. મતલબ કે યુ કોન્સ્ટન્ટલી ચેક કરો, અથવા તો કોઈ એટેકરને તમે ઇન્ફોર્મ જોતા હોય કે કોઈ આપણો ડેટા લેવા માગે છે, કોઈ આમ અણબનાવ બનતા હોય અને તમે વોચ કરતા હોય કે જે આપણા ઓર્ગેનાઇઝેશન્સને નેગેટિવ ડિરેક્શન્સમાં લઈ જાય, મતલબ તમે જોતા હોય તો તમે એને વોર્ન કરો, અથવા તો વોર્નની ભાષા ન સમજે તો તમે એવા કોઈ સ્ટેપ્સ લો. મતલબ એમ કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરો કે આપણા આગળ જતાં વધારે ન થાય. અથવા તો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ્સમાંથી આવતા હોય કોઈ એમ્પ્લોયઝ, તો તમે એના ઉપર વોચ રાખો કે ભાઈ આવા કોઈ બનાવ થયા છે તો હવે એ વ્યક્તિ વધારે ઓર્ગેનાઇઝેશન્સને ડેમેજ ન કરે, રાઈટ, ડેટા લોસ ન કરે. એ વસ્તુ ડિટરન્ટ કંટ્રોલ. મતલબ કે તમારે કોન્સ્ટન્ટ જોતું રહેવું પડે કે આપણો ડેટા કોઈ ઇન્ફોર્મર લઈ ન જાય, રાઈટ. જેને આપણે અવરોધક જેવું કહી શકો ખરા. સેકન્ડ છે પ્રિવેન્ટિંગ કંટ્રોલ. પ્રિવેન્ટિંગ કંટ્રોલ શું કરે કે એ આપણાની સામે એટેક કરે, મતલબ ફાઇટ કરે કે જે એટેક્સ થઈ ગયા છે, જે લોસ થઈ ગયો હોય તેને પ્રિવેન્ટ કરે, રાઈટ. તે કોઈ કોડ્સ થયા હોય, અથવા તો કોઈ ઇનએક્ટિવ પોર્ટ્સ થયા હોય, કોઈ ઓથેન્ટિકેશન સિસ્ટમ પ્રોપરલી ના હોય, કોઈ ડેટા એટલો બધો પાવરફુલ ના હોય, મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન્સ જેવી ઇન્ફોર્મેશન્સ, કોઈ મતલબ કે તમારો પાસવર્ડ કોઈકને ખબર હોય તો તે કેન યુઝ ઇઝીલી. તો એ વસ્તુ થઈ ગઈ છે તો તમે એને મોડિફાઈ કરી લો કે બીજી વાર એ વ્યક્તિ એક્સેસ ન કરે. મતલબ કે કંઈ બી વસ્તુ કોઈને ખ્યાલ આવી ગયો હોય તો તમે એને ચેન્જ કરી લો. દેટ ઇઝ નોન એઝ અ પ્રિવેન્ટિવ. નેક્સ્ટ ઇઝ અ ડિટેક્ટિવ. ડિટેક્ટિવનો મતલબ જ આપણે કે જે તમે કોન્સ્ટન્ટ ડિટેક્ટ કરો કોઈ થ્રેટ્સ કે કોઈ ઇવેન્ટ્સ થતી હોય, માલિશિયસ એક્ટિવિટી થતી હોય જે ન કરવાની હોય, નેગેટિવ ડિરેક્શન્સ પર લઈ જતી હોય, એવી બધી વસ્તુ પર તમે આઈડેન્ટિફાઈ કરો કે જે આપણી એન્વાયરમેન્ટને ડેન્જર કરતું હોય. અથવા તો તમે એવું પણ કહી શકો કે આગળ જતાં એ ઓર્ગેનાઇઝેશનને કેટલા પ્રોબ્લેમ્સ કરે છે, તો એ તમે એનું સોલ્યુશન્સ પણ વિચારીને રાખી શકું કે ભાઈ કોઈ ટૂલ્સ થ્રુ કે આપણો ડેટા લોસ ન થાય, તમે એને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો. થઈ ગયો છે તો પણ તમે કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો, એ વસ્તુ ડિટેક્ટિવ કંટ્રોલ્સની અંદર આવશે. કરેક્ટિવ કંટ્રોલ્સની અંદર આપણે થઈ ગયો છે તો હવે શું કરશો, તો એના ઉપર આપણે કોઈ વસ્તુ રિબૂટ કરવાની થાય, બેકઅપ લેવાનું હોય, સર્વર સાથે ડિસ્કનેક્ટ કરીએ. આપણે કેમ કહીએ કે આપણું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે તો આપણે પહેલાં શું કરીએ, બેંકમાં ફોન કરી દઈએ કે ભાઈ મારું કાર્ડ છે એ ખોવાઈ ગયું છે, તો તમે એને સ્ટોપ કરી દો કે કોઈ ટ્રાન્ઝેક્શન્સ ન કરી શકે, રાઈટ. એટલે જે કંઈ સ્ટેપ્સ હોય એ આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરવા પડે કે આગળ જતાં વધારે આપણી ઓર્ગેનાઇઝેશન્સને નુકસાન ન થાય, કારણ કે કોઈ બી વસ્તુ થઈ શકે છે. તો મેક્સિમમ આપણો અફોર્ટ્સ એ જોવો જોઈએ, કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરવાનું કે કોઈ મેલિશિયસ એક્ટિવિટી થાય છે, નથી થતી, કોઈ મોનિટરિંગ કરો. થતી હોય તો એને રોકવાની ટ્રાય કરો, નથી રોકાતી તો તમે એને એવા ટૂલ્સ કે કોઈ એપ્લિકેશન થ્રુ પ્રોટેક્ટ કરો. થઈ ગયું છે તો તમે એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરો કે જેના થ્રુ આગળ જતાં આપણી ઓર્ગેનાઇઝેશન્સને અફેક્ટ વધારે ન કરે. પછી આપણે જોઈએ ડિફરન્સ બિટવીન ક્લાઉડ સિક્યુરિટી એન્ડ ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટી. ક્લાઉડ સિક્યુરિટી શું છે? ક્વિક સ્કેલેબલ, ઇઝીલી તમે સ્કેલ અપ સ્કેલ ડાઉન કરી શકો. એઝ વી નો ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટીમાં શું હોય, ધીરે ધીરે જે કંઈ રિસોર્સિસ હોય, નેટવર્ક હોય, એ ધીરે ધીરે સ્કેલઅપ થાય છે. એફિશિયન્ટ રિસોર્સ યુટિલાઇઝેશન્સ, કારણ કે મેક્સિમમ રિસોર્સ છે આપણે ઓનલાઈન ક્લાઉડ થ્રુ જ એક્સેસ કરતા હોય છે, એટલે એફિશિયન્ટલી આપણે રિસોર્સનું યુટિલાઇઝેશન્સ કરીએ છીએ. ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટીમાં જરૂરી નથી કે બધા જ રિસોર્સનું આપણે યુઝ કરીએ, એટલા માટે લોઅર એફિશિયન્સી આપણે એને કહી શકીએ. યુઝ બેઝ કોસ્ટ, અહીંયા જેટલું યુઝ કરો એટલું જ આપણે કોસ્ટ કરવાનું હોય. ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટીમાં પહેલાં આપણે લઈ લીધું હોય એટલે એને હાયર કોસ્ટ જ થવાનો છે.
થર્ડ પાર્ટી ડેટા સેન્ટર આપણા પ્રિમાઇસીસમાં હોય અથવા તો તમારે જે ડિમાન્ડ પ્રિમાઇસીસ હોય અથવા તો રિમોટ પ્લેસની પ્રિમાઇસીસ હોય ક્લાઉડ સિક્યુરિટી તો એ લોકો માટે હોય. અને ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટી આપણા પોતાના જ ડેટા સેન્ટરમાં હોય. રિડ્યુસ ટાઈમ ટુ માર્કેટ, કે સ્ટાર્ટિંગમાં આપણે કાંઈ કોસ્ટ મતલબ કે આપણો જે ટાઈમ હોય છે એ ફટાફટ આપણે એક્સેસ કરી શકીએ છીએ, કારણ કે રિસોર્સ આપણી પાસે નથી હોતા. કંઈ ફેચ કરવાનું, કંઈ રિસોર્સિસ લેવા કરવાનું એવું કાંઈ હોતું નથી. એટલા માટે રિડ્યુસ ટાઈમ ટુ માર્કેટ, લોંગર ટાઈમ ટુ માર્કેટ, કારણ કે તમારે એક એક વસ્તુ સર્વે કરો છો કે વિચ ડિવાઇસ ઇઝ બેસ્ટ ફોર યોર એપ્લિકેશન્સ, ફોર યોર ઓર્ગેનાઇઝેશન્સ. એટલા માટે વેરિફિકેશન્સ, કમ્પેરિઝન કરવામાં ટાઈમ વધારે લાગે છે. કોઈ બી રિસોર્સિસ એક્સેસ કરવામાં, કોઈ સિક્યુરિટી આપવી હોય તમારી એપ્લિકેશન્સ મુજબ તો એમાં ટાઈમ લાગે છે. એટલા માટે લોંગર ટાઈમ ટુ માર્કેટ. લો અપફ્રન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મતલબ કે ઇનિશિયલી તમે જ્યારે કંપની ખોલો છો અથવા તો તમારી એપ્લિકેશન્સ હોય છે ત્યારે તમે વધારે કોસ્ટ નથી આપતા, ઓછા કોસ્ટમાં તમારી એપ્લિકેશન્સને ડેપ્લોય કરી દો છો. ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટીમાં હાઈ અપફ્રન્ટ કોસ્ટ. હાઈ અપફ્રન્ટ શું કામે છે? પહેલાં તમે જાજુ ઇન્વેસ્ટ કરો છો, દેટ ઇઝ નોન એઝ અ હાઈ અપફ્રન્ટ કોસ્ટ. ક્લાઉડ સિક્યુરિટીમાં શું આપણે કોઈ કોસ્ટ જ ઇનિશિયલી કરતા જ નથી, રાઈટ? આપણે કોના ઉપર ફોકસ હોય છે? આપણી એપ્લિકેશન ઉપર. તો કોઈ રિસોર્સ ઉપર આપણે ફોકસ નથી, એટલા માટે લો અપફ્રન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોઈ સ્ટાર્ટિંગમાં ઇન્વેસ્ટ નથી, સો લો અપફ્રન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો અહીંયા આપણે ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટીમાં સ્ટાર્ટિંગમાં જ આપણે કોઈ બી ડિવાઇસ રિસોર્સિસને લેવા માટે વધારે ઇન્વેસ્ટ કરીએ છીએ, એટલે હાઈ અપફ્રન્ટ કોસ્ટ. સો ધીસ આર ધ ડિફરન્સ બિટવીન ક્લાઉડ સિક્યુરિટી એન્ડ ટ્રેડિશનલ આઈટી સિક્યુરિટી. ઓકે, હવે એના ક્લાઉડ સિક્યુરિટીના ચેલેન્જીસ શું છે, રાઈટ? તો ચેલેન્જીસ છે ફર્સ્ટ, દેટ ઇઝ એનલાર્જ સરફેસ. એનલાર્જ સરફેસ, એઝ વી નો વી આર યુઝિંગ ધ પબ્લિક ક્લાઉડ, હાઇબ્રિડ ક્લાઉડ, એ બધા હવે દિન પર દિન મોટા થતા જાય છે. અને ઇન્ટરનેટ થ્રુ હોય એટલે કે એટેક પણ એટલા જ થાય, હેકર્સ પણ એટલું જ એટેક કરે, આપણો ડેટા લોસ પણ એટલો જ થાય. એટલે કંઈક ને કંઈક ઊભું જ હોય. માલવેર થ્રુ કોઈ કાંઈ વાયરસ આવી જાય, કે કોઈ 0 ડે થઈ જાય, અકાઉન્ટ કોઈ આપણું સીઝ કરી જાય, કોઈ મેલિશિયસ એક્ટિવિટી થાય. એટલે ડે ટુ ડે જેટલું ટેકનોલોજી વધી છે એમ આપણું ક્લાઉડનું સ્ટ્રક્ચર, આર્કિટેક્ચર પણ લાર્જ એરિયામાં વધી ગયું છે, એટલું જ ડેન્જરસ ઝોનમાં આવી ગયું છે. નેક્સ્ટ ઇઝ અ લેક ઓફ વિઝિબિલિટી એન્ડ ટ્રેકિંગ. એઝ વી નો કે ક્લાઉડ પ્રોવાઈડર છે એ ખાલી આપણને આપણું એપ્લિકેશન્સને ડેપ્લોય કરીને યુઝ કરીએ છીએ, પણ ઇન ધ બેકગ્રાઉન્ડ, ઇન ધ બેકએન્ડ વી ડોન્ટ નો કે કેવી રીતે યુઝ કરે છે, કેવી રીતે રિસોર્સ એલોકેટ કરે, કેવી રીતે પોતાની સોફ્ટવેર રન કરતું હોય, કોઈ સર્વિસીસથી વર્ક કરતું હોય, એ આપણને કશું ખબર નથી, રાઈટ? સો આપણે કોઈ આઈડેન્ટિફિકેશન્સ નથી કે ક્લાઉડના એસેટ શું છે, એ કેવી રીતે ઇફેક્ટિવલી વર્ક કરે છે. સો વી ડોન્ટ નો. સો લેક ઓફ વિઝિબિલિટી એન્ડ ટ્રેકિંગ. કસ્ટમર કશું ટ્રેક નથી કરી શકતા કે બેકએન્ડમાં એ કામ કેવી રીતે કરે છે. નેક્સ્ટ ઇઝ અ એવર ચેન્જિંગ વર્કલોડ. આપણને ખ્યાલ છે ક્લાઉડ ડાયનેમિકલી સ્કેલ અપ થાય, સ્કેલ ડાઉન થાય. એઝ વી નો રિસોર્સિસ વધારે જોઈએ, ઘટે. આજ સિઝન આવે ત્યારે વધે, કોઈ ઘટે, કોઈક દિવસે વધારે વધે. મતલબ કે એ પ્રમાણે તમે પ્રોટેક્શન્સ આપવા જરૂરી છે કે આપણું એન્વાયરમેન્ટ ડાયનામિક ઝોનમાં રહે. પણ એ કેટલા ડ્યુરેશન્સ પૂરતું હોય છે? શોર્ટ ટર્મ માટે જોઈએ છે, લોંગ ટર્મ માટે આપણે અફોર્ડ નથી કરતા, રાઈટ? એટલે કન્ટિન્યુઅસલી એ ચેન્જીસના મોડમાં જ હોય છે. સો એને મેનેજ કરવું સમટાઈમ ઇટ્સ ડિફિકલ્ટી. ડેવસેકોપ્સ એન્ડ ઓટોમેશન્સ. DevOps મતલબ ડેવલપર ઓપરેશન્સ, ખાલી દે કેન કોન્સન્ટ્રેટ ઓન ડેવલપિંગ, મતલબ કે આપણી એપ્લિકેશન્સ બનાવે અને એપ્લિકેશન્સને કેવી રીતે રન કરીએ, દેટ ઇઝ નોન એઝ અ ઓપરેશન. સો DevOps. DevSecOps મતલબ કે ડેવલપર સિક્યુરિટી ઓપરેશન્સ. ઓમાં સિક્યુરિટી પ્રોવાઈડ નહોતા કરતા, ખાલી એપ્લિકેશન્સ બનાવી અને ડેપ્લોય કરી દે, મેનેજ થાય, એટલું જ થાય. પણ કોક આપણી એપ્લિકેશન્સ પર એટેક કરી લે, then how, what will do? Nothing, right? So એના બેઝ ઉપરથી એડવાન્સ આવ્યું, દેટ ઇઝ અ DevSecOps, કે આપણી કન્ટિન્યુઅસલી આપણી એપ્લિકેશન્સને બનાવતા રહીએ છીએ, ઓપરેટ કરતા રહીએ છીએ, ડેપ્લોય કરતા રહીએ છીએ, તો એ કોન્સ્ટન્ટ આપણે સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરવી જોઈએ. સો DevSecOps.
અને લાસ્ટમાં ઓટોમેશન્સ કન્ટિન્યુઅસલી ઓટોમેટેડ ફોર્મમાં એ રે જે પ્રમાણે માર્કેટમાં ચાલતું હોય એ પ્રમાણે એ વર્ક કર્યા કરશે, એટલે કે આપણી એપ્લિકેશન્સ એની સાથે એમ્બેડેડ ફોર્મમાં હોય છે. ગ્રેન્યુલર પ્રિવિલેજીસ એન્ડ ક્રિટિકલ મેનેજમેન્ટ મતલબ કે તમે કંઈક લેવલ ઉપર કોઈક રિસ્ક આપતા હોય, કોઈ પ્રિવિલેજીસ આપતા હોય કે આટલું જ તમે યુઝ કરી શકશો, મતલબ કે કંઈ બી તમે રોલ અસાઇન કરતા હોય. જનરલી આ કેમાં થાય, લૂઝલી કપલ હોય ત્યાં વધારે થાય, એટેક થવાની શક્યતાઓ રહે, કારણ કે વી આર ગિવિંગ ધ ન્યુમરસ પાથ કે તમે આ રીતે કંઈ બી એક્સેસ કરી શકો, રાઈટ. કોઈક વાર એવું બી થઈ શકે કે બિયોન્ડ યોર રાઇટ્સ તમે કંઈ બી રિક્વાયરમેન્ટ્સ યુઝ કરવી હોય તો એ બધી વસ્તુ આની અંદર આવી શકે છે. કોઈ માનો કે કોઈ યુઝર હોય, એ યુઝરને ખબર નથી હોતી કે કેવી રીતે એક્સેસ કરવું, કેવી રીતે ડિલીટ કરવું, અને કોઈ અનનોન યુઝર કોઈ આપણું એક્સેસ કરી જાય તો આપણી બિઝનેસ છે કે ઓર્ગેનાઇઝેશન્સ છે એ પણ ખાડામાં જવાની શક્યતાઓ ખરે, કારણ કે ડેટા આખો લોસ થઈ જાય. નેક્સ્ટ ઇઝ ધ કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટ. આપણને ખ્યાલ છે પબ્લિક ક્લાઉડ હોય, પ્રાઇવેટ ક્લાઉડ હોય, હાઇબ્રિડ ક્લાઉડ હોય, ઓન પ્રિમાઇસીસ મેનેજમેન્ટ કંઈક થતું હોય, મલ્ટી ક્લાઉડ એન્વાયરમેન્ટ્સ યુઝ કરતા હોય, કોમ્યુનિટી ક્લાઉડ એન્વાયરમેન્ટ યુઝ કરતા હોય, કોઈ બી જગ્યાએ આપણે કરતા હોય, મતલબ કે પેરેલલી આપણે ભેગા કરતા હોય, મતલબ કે ડિસ્ટ્રીબ્યુટેડ ઓર્ગેનાઇઝેશન્સ એકી સાથે બધા વર્ક કરતા હોય, એટલા માટે આવે છે કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટ. કારણ કે બધાને મેનેજ કરવું, ડિફરન્ટ જિયોગ્રાફિક એરિયા ઉપરથી કરવું, એટલા માટે કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટ કહી શકો ખરા. ક્લાઉડ કમ્પ્લાયન્સીસ એન્ડ ગવર્નન્સ. As we know, our chapter based on cloud security and compliance. મતલબ કે કઈ બી વસ્તુ થાય તો તમારે કેવી રીતે એના કમ્પ્લાયન્સીસ આપી શકો, ધેટ ઇઝ નોન એઝ અ ક્લાઉડ. કારણ કે બધી વસ્તુ કેના બેઝડ ઉપર હશે, બધી વસ્તુ હશે તમે કંઈક રિપોર્ટ કરો, માનો કે આપણા બેંકમાં હોય અને આપણે કંઈક રૂપિયા કોઈકના અકાઉન્ટમાં વયા ગયા, અથવા તો આપણા રૂપિયા ઉઠી ગયા હોય, તો તમે બેંકમાં આરબીઆઈમાં કમ્પ્લેન કરો કે આવી રીતે કંઈક થયું છે, મતલબ કમ્પ્લેન્સીસ કરો છો. તો અહીંયા કંઈ ડેટાનું કંઈ લોસ થાય તો એ બધી વસ્તુ હોય, દેટ ઇઝ અ ક્લાઉડ કમ્પ્લાયન્સીસ. તો PCI 3.2, NIST, HIPAA છે એ અત્યારે લેટેસ્ટ છે કે આપણી કહી શકો કે હેલ્થ ઇન્સ્યોરન્સ પોર્ટેબિલિટી એન્ડ અકાઉન્ટેબિલિટી જેવું તમે એને કહી શકો કે આપણી રેગ્યુલેશન્સ, કોઈ પ્રોટેક્શન્સ આપવું હોય, સિક્યુરિટી આપવી હોય આપણા જે ક્લાઉડ્સની અંદર, તે એવું પણ તમે એને કહી શકો ખરા. બીજી વસ્તુ છે GDPR બી એ કંઈ કહેવાય કે જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન્સ, કે આપણા કોઈ પ્રાઇવસી બહુ વધારે સ્ટ્રોંગ આપવી હોય, કોઈ લો ફોલો કરવા હોય, એ બધી વસ્તુ એની અંદર આવશે. એટલે આ બધી વસ્તુ ચેલેન્જીસ હતી, કારણ કે નાવડેઝ કોમ્પ્લેક્સ એન્વાયરમેન્ટ હોય છે અને એનું જે ક્લાઉડ આર્કિટેક્ચર સરફેસ જે કહે એ બહુ લાર્જર હોય છે, એટલે ઘણી વસ્તુ પોસિબલ થાય, ઘણી વસ્તુ આપણા હાથમાં નથી. બધું સર્વિસ પ્રોવાઈડરના હાથમાં છે અથવા તો ક્લાઉડ પ્રોવાઈડરના હાથમાં છે, પણ આપણે કન્ટિન્યુઅસલી ચેક કરતું રહેવું પડે અને રિયલ એપ્લિકેશન્સ હોય આપણી, એટલા માટે અલર્ટ બી રહેવું જરૂરી છે. સો ધીસ ઇઝ અવર ટોપિક ઓફ 5.1. We'll study the next topic. Take care. Have a nice day.